મેમ, તમે સિમ્પ્લાડેન્ટ ડેન્ટલ ક્લિનિકમાં મારે અહીંયા ક્લિનિકની મુલાકાતે કયા પર્પઝથી આવ્યા હતા? મને દાંત નખાવો હતો એટલા માટે હું અહીંયા આવેલી હતી. તો તમારામાં જે ઇમ્પ્લાન્ટ્સ નાખ્યા છે એને આપણે ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ્સ કહીએ છીએ. ઓકે. એટલે તમે તમારા ઇમ્પ્લાન્ટ્સ ક્યારે નાખેલું આપણે? 2 દિવસ પહેલા જ નાખેલો હતો. 2 દિવસ પહેલા. આજે તમને ફિક્સ દાંત યસ. તમે જસ્ટ થોડુંક બ્રીફ કરજો. જે આપણા ઓડિયન્સ મિત્રો છે, અમુક દર્શકો છે કે જે સમજવા માંગે છે કે તમને પ્રોસિજર દરમિયાન તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને તમે જે પણ વસ્તુ શેર કરો ઇટ શુડ બી ફ્રેન્ક, એમ નહીં કે તમે બધું સારું બોલો. વોટ એવર ધ ટ્રુથ ઇઝ, તમે થોડુંક બ્રીફ કરી શકો? શ્યોર. એકચ્યુઅલી જ્યારે અમે લોકોએ મેં કન્સર્ન કર્યું હતું ત્યારે મને લાગ્યું કે બહુ પેઇન હશે, પણ જ્યારે મેં અહીંયા વિઝિટ કરી અને તમે જ્યારે મેં ટ્રીટમેન્ટ કરી તો મને જરાક પણ પેઇન નહીં થયું અને મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ, મને ખબર બી નહીં પડી. એના પછી જે સ્વેલિંગ હોય તો હું એકચ્યુઅલી વર્કિંગ વુમન છું, તો મને સ્વેલિંગ મારે વર્કમાં નહીં ફાવે, પણ મને સ્વેલિંગ પણ નહીં રહ્યું. અને તમે જે મને પેન કિલર લખીને આપી હતી એકચ્યુઅલી મને પેન જ નહીં રહ્યું, એટલે મારે પેન કિલર પણ લેવાની જરૂર નહીં પડે. તો મને એટલું સ્મૂથલી અને એટલું સારું લાગ્યું કે મને લાગ્યું જ નહીં કે હું એઝ ડૉક્ટર પાસે કન્સર્ન કરાવું છું.